जय बाबा बागेश्वर धाम। जय तुला राशिना लोको संकट मोचन हनुमान महावीर बजरंग बली। मित्रों, आज सुधी आप सौનું સ્વાગત છે। સૌથી મહત્વપૂર્ણ અને 1000 વધુ આજનો વિડિયો વધુ ખાસ છે તો તુલા રાશિના મિત્રો, હું બાગેશ્વર છું। હું પવિત્ર ભૂમિ પર શપથ લઉં છું કે હું ખોટું નથી બોલતો। હું ખાતરી સાથે જે પણ કહીશ વ્યક્તિએ આ એક ઉપાય સાચા હૃદયથી કરવો જોઈએ। આજે તે કરોડોમાં રમી રહ્યો છે। હા મિત્રો, તમે થંબનેલ બરાબર વાંચી છે। હું તમારી જ શેરી અને મહોલ્લાના લોકો છું। શહેરના લોકોએ જે પણ આ ઉપાય લીધો તે આજે અમીર છે। હા મિત્રો, જો તમે તેને થંબનેલમાં યોગ્ય રીતે વાંચો છો, તમારા જીવનમાં કોઈ પણ સમયે સાચા હૃદયથી ઉકેલ લો। જો તમે તે કરો છો તો હું તમને ખાતરી આપું છું, જો આવનારી 7 પેઢીઓ પણ બેસીને જમશે, જીવનમાં ક્યારે પૈસાની કમી નથી હોતી રહેશે। કારણ કે મિત્રો, હનુમાનજી મહારાજનો આ ચમત્કારિક શબ્દ આવો એક શક્તિશાળી મંત્ર છે, ખૂબ જ શક્તિશાળી ઉપાય। કોઈ પણ તેમને તમારા જીવનમાં સાચી ભક્તિ સાથે ઠસાવો। તેમના જીવનમાં મિત્રોનો ઉચ્ચાર કરે છે, પૈસાની ક્યારે કમી નથી હોતી। આજના વિડીયોમાં અમે તમને આવા જ કેટલાક બતાવીશું। તેઓ આવી રહસ્યમય વાતો જણાવશે, રહસ્યમય શક્તિઓ વિશે કહો। તમારા ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવામાં આવી છે, તમારા ઘરની નજીક છે, જે તમે અને જો તમે તેમને ઓળખી શકતા નથી, તેમના નિયમોને સાચી ભક્તિ સાથે જાણવું તે મુજબ અને આ બધી બાબતોનું પાલન કરશે, તમારા જીવનમાં તમારી પાસે શક્તિઓ છે તે જાણીને હું ખાતરી આપું છું કે તમે તેને સ્વીકારશો। તમારા પર હનુમાનજી મહારાજના આશીર્વાદ એવું થશે કે જે લોકો તમને જોઈને ઈર્ષ્યા કરે છે, લોકો તમારા વિશે કંઈ વિચારતા નથી। મિત્રો, આગામી 7 દિવસમાં તમારા પગ પર તે માણસ હશે, પણ આજે સૌથી પહેલા અમે તમે છીએ બધાને જણાવી દઈએ કે બાલાજીનું હૃદય સાચું છે। તેમનું માનવું છે કે વિડીયોને લાઇક આપવો જ જોઈએ, કોમેન્ટ બોક્સમાં શેર કરો અને તમારી સાચી ભક્તિ વ્યક્ત કરો। જય સંકટ મોચન હનુમાન મહાવીર બજરંગ બલી તરફથી જય બાબા બાગેશ્વર ધામ 3 વાર કરો લખો। મિત્રો, 7 પેઢીઓ પણ બેસીને ખાશે, તમારા જીવનમાં ક્યારે પૈસાની કમી નથી। મિત્રો, આજના વિડીયોમાં અમે તમારી સાથે હોઈશું। આવી કેટલીક બાબતો દરેકને કહેવા જઈ રહ્યો છું, કેટલાક ઉપાયો જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી તમે તમારા જીવનના દરેક દુઃખથી મુક્તિ મેળવી શકો છો। તમને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે। મિત્રો, તમે જીવનભર નજીક રહી શકો છો, ગમે તે ક્ષેત્રમાં તમે દુઃખ ભૂંસી શકો છો, અભ્યાસ ક્ષેત્રે હોય કે ક્યારે તડપતા હોય છે કે કેમ। મિત્રો, જીવન મને પૈસાની બહુ ચિંતા થાય છે, જીવનમાં નિરાશા અને ઘણી ઉદાસી છે, સમસ્યા રોજેરોજ નવી સમસ્યાનો સામનો કરી રહી છે। તમે ગમે તેટલું કરો તો પણ તમે તમારા જીવનમાં કેમ નથી કરતા? મિત્રો, જો તમે મુશ્કેલીમાં છો તો આ ઉપાય અજમાવો, આ પછી તમને ઘરમાં સુખ શાંતિ મળશે। મિત્રો, હું સુખી જીવન જીવીશ, આ જોઈને મિત્રો અને પડોશીઓ પણ કહેશે કે તે શું ભાગ્ય, જો તે ભાગ્ય છે તો હા। મિત્રો, હનુમાનજીને આપણે બધા જાણીએ છીએ, મહારાજ બહુ મોટા દિલના છે। અમે અમારા ભક્તોના જીવનમાં નિર્દોષ છીએ। જો તેને કોઈ સમસ્યા હોય તો હનુમાનજી મહારાજ જરાય સહન કરતા નથી। મિત્રો, કલયુગના ભગવાન હનુમાનજી મહારાજ તમારા જીવનમાં આવા કેટલાક સંકેતો આપી રહ્યા છે જેને તમે મિત્રો અવગણી રહ્યા છો, અને જો તમે તમારા જીવનમાં આ સંકેતોને અનુસરો છો તો મિત્રો, જો તમે અમારી અવગણના કરશો તો ભવિષ્યમાં શું તમે ક્યારે તમારા જીવનમાં આટલો અફસોસ કરશો? મિત્રો, તમે ક્યારે મહાન વ્યક્તિ બની શકશો નહીં। મિત્રો, બાલાજી મહારાજ તકો, અને જો તમે આ તકોને પકડોથી રજા તો મિત્રો, તમને તમારા જીવનમાં ગમે ત્યારે સુખ અને શાંતિ મળશે। હા મિત્રો, એટલે જ મને ઊંઘ નહીં આવે। આજે અમે તમને બધાને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, ચાલો આજે આ વિડિયો શરૂઆતથી અંત સુધી કરીએ। જે અંત સુધી જોશે અને પ્રેમના સંકેતોને સમજશો
હું કહું છું કરંટ સાથે આગળ આવશે. 7 દિવસમાં તેના જીવનમાં મોટો બદલાવ આવ્યો. તે વ્યક્તિને જોયા પછી વિસ્ફોટ થશે. તેનો પરિવાર આનંદથી કૂદકો મારવા અને નાચવા લાગશે. તે લાગશે કારણ કે મિત્રો, તમારી જિંદગી કેટલી પણ હોય, મને કોઈ પણ સમસ્યા જેટલી પીડા અને વેદના છે, તેના કરતાં 1000 ગણા મોટા સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે. માત્ર એક તક શોધી રહ્યા છો અને તમે જે દિવસે તમને આનો અહેસાસ થશે તે સમજવામાં ઘણું મોડું થઈ ગયું છે. ત્યાં આ સિગ્નલ સમજ્યા પછી સમજાશે. હું બાંયધરી સાથે હોડીશ. હું આટલું કહું છું જોતાં જ તમને સારા સમાચાર મળશે. મિત્રો, તમે આનંદથી કૂદવા અને નાચવા લાગશો. હા મિત્રો, તેથી જ તમે બધા સહમત હશો. ચાલો આજે આ વિડીયોને હાથ જોડીને જીતીએ. ભૂલથી પણ અને શરૂઆતથી પણ ન કરો. જો તમે તમારો જીવ બચાવવા માંગતા હોવ તો તમે ચોક્કસપણે અંત સુધી જોશો. હનુમાનજી દુઃખ દૂર કરવા માંગે છે અને જો તમે સાચા ભક્ત છો તો શરૂઆતથી જ વિડીયો જોજો. અંત સુધી ચોક્કસ જોશો. હા મિત્રો, આ વિડીયોમાં તમારા જીવનમાંથી કંઈક આવું જ છે. વસ્તુઓ નવા જીવનની શરૂઆત જેવી છે. શું થવાનું છે તેના વિશે જો તમે જાણો છો મિત્રો, તમારા પગ તળેથી જમીન સરકી જશે. તો આજે આ વિડીયો શરૂઆતથી અંત સુધી જુઓ. ત્યાં સુધી અને કોઈ એકાંત સ્થળે ચોક્કસપણે જોશો. જાઓ અને તમારા નામવાળી શેરી જુઓ. ચર્ચાઓ સાંભળવામાં આવશે. હા મિત્રો, આજે સૌથી પહેલા ભગવાન મહાદેવજીને ગમે તે એક લાઇક તરીકે વિડીયોને દિલથી સ્વીકારે છે. કૃપા કરીને તેને ફક્ત ટિપ્પણી બોક્સમાં પ્રદાન કરો. સાચા શ્રાદ્ધ મંત્રી હર હર મહાદેવ, જય બાબા વૈદ્યનાથ, જય બાબા બાગેશ્વર ધામ. 3 સાચી શ્રદ્ધા સાથે લખો જેથી તમારા જીવનમાં ગમે તેટલું દુઃખ અને મુશ્કેલી હોય, ભગવાન ભોલેનાથજી, કાલ મહાકાલ, તમારું દુઃખ. મિત્રો, ચાલો તમને એ બધું જણાવીએ. આગામી 24 કલાકમાં કેટલો સમય તમારી 3 સૌથી મોટી ઈચ્છાઓ જે સાચી થશે તેમને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. કારણ કે મિત્રો, આ તમારી ઈચ્છા નથી પરંતુ તમારા જીવનની સૌથી મોટી વસ્તુઓ. તમે જે મહત્વપૂર્ણ સપના સાકાર કરો છો, જે માતા પોતાના જીવનમાં મોટા સપના જુએ છે, જે વડીલ પોતાની સાથે ભગવાન પાસે ગયા, તે ભોલેનાથજી પાસે ગયો હતો. હવે તે તમારા જીવનમાં છે. સમયસર પૂર્ણ. હા મિત્રો, તે ભગવાન મહાદેવજીની છે. માતા પાર્વતીની કૃપા અને કૃપાથી તમારા જીવનમાં આટલા મોટા સારા સમાચાર. મિત્રો, તમે કોને મળશો તે જોઈને તમે ખુશ થશો. અમે તમારા બધાના કારણે જ નાચવાનું શરૂ કરીશું. કૃપા કરીને તેને આગામી 24 ઉમેરો. 1 કલાકમાં તમે એકલા જ આ જગ્યા પર જઈને જોઈ શકો છો. તે પછી તમને મળેલી સૌથી મોટી વસ્તુ લો. જ્યારે તેઓ ઘરે એકલા હશે ત્યારે જ તેમને પકડશે. તેને દૂર કરો. મિત્રો, તમે તેના પર વિશ્વાસ નહીં કરો, તમે રાતોરાત કરોડપતિ બની જશો. શિવપુરાણમાં તમે રાત્રે ધનવાન બનશો. તમારા ભાગ્યમાં જે લખ્યું છે તે વિશે આ જાણીને તમને આશ્ચર્ય થશે કે આગામી 72 જે માતાને 1 કલાકમાં જ સારા સમાચાર મળે છે. મિત્રો, તમે ક્યાંથી જાણો છો? શું તમે તમારા જીવનકાળમાં ત્યાં હશો? તમે ભગવાન મહાદેવજી પાસેથી શું માંગ્યું હતું? અમે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરવાના છીએ. તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશ. જો તમે તેમને જાણશો તો તમને પણ આશ્ચર્ય થશે. કારણ કે મિત્રો, તમે આ જીવનભર કરી શકો છો. મેં ક્યારે કોઈને કહ્યું નથી અને હવે પણ નથી. જો તમે નહીં મળો તો તમે ભગવાન પાસે તમારા માટે માંગશો. તમારી ઈચ્છાઓ વિશે ભગવાનને કહો. તમામ ઈચ્છાઓ ગેરંટી સાથે આપવામાં આવે છે. હું ભગવાન છું. હું તમારું સાંભળીશ અને તમારું નહીં. મિત્રો, ભગવાન દરેકનું સાંભળે છે. ફક્ત સાચા હૃદયથી અને સાચી ભક્તિથી. ભગવાનની ભક્તિમાં લીન થવાથી તમે ભગવાનને પામશો. તમારે તમારી પ્રાર્થના દ્વારા જ તે માંગવું જોઈએ. પ્રભુ, આ આપણા જીવનકાળની સમસ્યા છે. ભગવાન તમારી વાત સાંભળશે. ભગવાને તમને થોડા વિચાર કર્યા પછી બનાવ્યા છે. તેથી જ આજનો વિડિયો શરૂઆતથી જ બનાવ્યો હશે.
આપ સૌએ અંત સુધી અવશ્ય જોવો. જો તમને તમારા જીવનકાળમાં ભગવાન દ્વારા આપવામાં આવે છે કટોકટી અને મિત્રો પસાર કરવા માંગો છો આગામી 72 કલાકમાં સમૃદ્ધ જો તમારે બનવું હોય તો તમે આ જગ્યાએ એકલા છો જવું પડશે ને ત્યાં જગ્યા ક્યાં હશે? છોડ્યા પછી તમને કયા સંકેતો મળશે? કામ કરવા માટે આ બધા વિશે વાંચો. અમે તમને એક પછી એક કહીશું જેથી તમે અમે બધાને હાથ જોડીને અપીલ કરીએ છીએ વિના વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ. જો આગામી આવે તો મિત્રો ત્યાં સુધી જોતા રહો. 72 કલાકમાં ભગવાન મહાદેવજી જો તમે આપેલ ભેટ પ્રાપ્ત કરવા માંગતા હોવ ભગવાન ભોલેનાથના આશીર્વાદ જો લેવો હોય તો જરા વિડિયો જોજો મિત્રો. શરૂઆતથી અંત સુધી અડધા પૂર્ણ જ્ઞાન આપણે ક્યારે કોઈને આપતા નથી અને કોઈએ અડધું શેકેલું જ્ઞાન સ્વીકારવું જોઈએ નહીં. કારણ કે મિત્રો અડધું અધૂરું જ્ઞાન જરૂરી છે. તમારા જીવનકાળમાં તમારી પાસે હંમેશા નાણાં હોય આટલા નાના રસ્તામાં અટવાઈ જશે ઉપા અને મિત્રો ત્યાં ગયા પછી આ જીવનમાં ગમે ત્યારે ઉપાય અજમાવો. હવેથી આગામી 7 દિવસમાં તમે મિત્રો અમે તમારા જીવનકાળમાં જાતે જોઈશું. તમારું જીવન 33 કરોડ દેવી દેવતાઓથી ભરેલું છે. સમય રહેશે અને મિત્રો સમજશે તમે 33 કરોડ દેવી દેવતાઓમાંના એક છો. આશીર્વાદ તેમના પર પડે છે જીવન મિત્રો સંપત્તિના સંદર્ભમાં ક્યારેય નહીં. કામ ન રહે અને મિત્રો 3 કોટી દેવી દેવતાઓની નિશાની એ સૌથી મોટી મુશ્કેલીઓમાંની એક છે. શિવપુરાણમાં પણ લખ્યું છે કે 33 કોટી માતા ગાય દ્વારા દેવી દેવતાઓ વાત કરે છે અને જો તમને ગાય માતા તરફથી આ સંકેત મળે તો મિત્રો તમને અમીર બનતા કોઈ રોકી શકશે નહીં. અમે તે બધું જાણીએ છીએ તેને રોકી શકતા નથી. સિગ્નલ શું છે અને સિગ્નલ શું છે? માતા તને કયા સારા સમાચાર મળવાના છે? મિત્રો વિડિયો ધ્યાનથી જોજો. શરૂઆતથી અંત સુધી આપણે સૌપ્રથમ વાત કરીશું ચાલો તે તમારા જીવનકાળમાં કરીએ. આગામી 72 કલાક કેવી રીતે પસાર કરવા, શું ફાયદો થશે અને શું નુકસાન થશે? શાંતિથી અને એકલા બેસીને જ વિડિયો જોવા મળશે. જુઓ કારણ કે મિત્રો અમે તમને ઓળખીએ છીએ. તમે તમારા ઘરની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છો. તમારો આખો પરિવાર તમારા પર નિર્ભર છે. હું વિચારી રહ્યો છું કે તમે આવું કંઈક કરશો જેમાંથી તમારો પરિવાર એક દિવસ ખૂબ જ બની જશે, ઉજવણી કરશે. તમારો પરિવાર પણ મોટા વાહનોમાં, તમારો પરિવાર પણ સુખી જીવનનો આનંદ માણશે, તમારું કુટુંબ પણ સુખી જીવન પસાર કરશે, તમારો પરિવાર તમારી સાથે જીવન વિતાવશે. અમે આશા રાખીએ છીએ કે અમારો પુત્ર અમારું ઘર બનશે. અમારા ઘરનો મુખ્ય વ્યક્તિ આવો છે કરશે જે આપણું નામ ઉન્નત કરશે. આપણા સપના પણ આપણા જીવનમાં સાકાર થશે અને તે લોકો જેઓ અમને બિલકુલ સમજી શક્યા નથી મિત્રો અમે જાણીએ છીએ કે તમને પણ આ જોઈને આશ્ચર્ય થશે. તમે ઘરમાં ખૂબ સહનશીલ વ્યક્તિ છો. તમારી અંદરથી એવી શક્તિ છે. અંદર તમે ઈચ્છો તે બધું કરી શકો છો. તમે દરેક વસ્તુને પૂર્ણ કરવા માટે તમારું મન બનાવી લો. કર્યા પછી જ તમે તમારી અંદર છોડી દો. ભગવાને તમને આવી કોઈ શક્તિ આપી હશે. જે મિત્રોએ તમને મોકલ્યા છે તેઓ જુઓ અને વિડિયોમાં તમને વધુ જણાવો. માત્ર તેમને ધ્યાનથી સાંભળવા જઈ રહ્યા છીએ અને આ જગ્યાએ એકલા જાઓ અને આજે સાંજે 352 જુઓ. તમારી કુંડળીની રેખા પછી તમારા મિત્રો કરોડોના માલિક બનવું છે. પણ તમે જો આપણે આજે સાંજે આ ભૂલો કરીએ. બાય મિત્રો, તમે તમારા જીવનને શુદ્ધ કરો તે પહેલાં તમારા જીવનમાં ભારે ઉથલપાથલ થશે. દેવી જે વિશ્વમાં કંઈ પણ પકડી શકશે નહીં દેવતાઓ તરફથી તમારી પાસે આવે છે કારણ કે મિત્રો ભગવાન માત્ર કાર્યો જુએ છે. ના, ભગવાન માણસોને પણ જોઈને પરિણામ આપે છે. ભગવાન શનિદેવ મહારાજ કર્મનું પરિણામ જાણીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે ભગવાન છે મિત્રો. ભગવાન શનિદેવ મહારાજ કર્મોના દેવ છે. અભી હંમેશા લોકોના કાર્યો જોઈને પરિણામ આપે છે પરંતુ આપણા જીવનમાં કેટલાક દેવી દેવતાઓ છે
એવા લોકો પણ છે જેઓ આપણી ઘણી બધી ભૂલો કરે છે, આપણું જીવન પણ આપણી ભૂલોને માફ કરે છે. હું ઘણી ભૂલો કરું છું, ભગવાન. જો તમે સાચા વિશ્વાસ સાથે તેની પાસે જાઓ, આપણા પ્રભુ સાચા હૃદયથી બોલે છે, જિંદગીમાં કેટલીક ભૂલ થઈ છે, હું તેને ભૂલી ગયો છું. અમને માફ કરશો. તો મિત્રો, ભગવાન ક્ષમા કરો. પણ ભગવાન શનિદેવ મહારાજ એવા ભગવાન છે કે મિત્રો, હું ક્યારે કોઈ વ્યક્તિને જોયા પછી ફળ આપતો નથી, જોવાથી પરિણામ મળતું નથી. તેથી તમે બધા તમને જણાવી દઈએ કે આજે સાંજે 3 વાગ્યા પહેલા 5 ભૂલો ના કરો, પછી દેવીના દર્શન કરો. ભગવાનનો ચમત્કાર, તમે ધનવાન બની જશો. લોકો તમારા નામ પર તમને અભિનંદન આપશે. લોકો તમારા ઘરે જશે અને તમારી માતાના વખાણ કરશે. પિતાનું નામ લઈને તમારી પ્રશંસા કરશે, કારણ કે મિત્રો, તે આના જેવું જ છે. જો તમે તેમને જાણશો તો તમને આશ્ચર્ય થશે. એટલા માટે અમે તમને બધાને હાથ જોડીને વિનંતી કરીએ છીએ. આજે પ્રથમ હનુમાન મહાવીર બજરંગ બલી છે. કોમેન્ટ બોક્સમાં જય સંકટના સાચા ભક્ત મોચન હનુમાન મહાવીર બજરંગ બલી લખો, જેથી મિત્રો તમારા જીવનમાં ગમે તે સંકટ આવે, સંકટ મોચન પવનપુત્ર હનુમાનજી ત્યાં તમારા છે. દરેક વ્યક્તિ જાણે છે કે કટોકટી દૂર કરી શકાય છે. મિત્રો, તમારું નસીબ આખરે ક્યારે ચમકવા લાગશે? દરેક વ્યક્તિ તેમના જીવનકાળમાં ભાગ્યશાળી હશે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં પૈસા મેળવવા માંગે છે. આશ્ચર્ય થાય છે કે આપણું નસીબ ક્યારે સાથ આપશે, આપણા ભાગ્યના પૈસા ક્યારે આપીશું, આપણા જીવનમાં આપણી હકની સંપત્તિ ક્યારે મળશે, આખરે આપણું સપનું ક્યારે સાકાર થશે, સંપૂર્ણપણે પૂર્ણ થશે, જેથી અમે તમારા પરિવાર સાથે સુખી જીવન જીવો. કળિયુગની દુનિયામાં આજકાલ તમને મિત્રો મળશે. આપણે બધા આપણા સપના વિશે ચિંતિત છીએ. દરેક વ્યક્તિને જણાવો કે દરેક વ્યક્તિ પાસે કંઈક કામ હોય છે, કરે છે, પરંતુ કોઈ વ્યક્તિ ખૂબ સફળ છે, કોઈએ સંઘર્ષ કરવો પડે છે અને કોઈને ઓછું કામ કરવું પડે છે. જ્યોતિષ શાસ્ત્ર પર જ સારું પરિણામ આપે છે. એવું કહેવામાં આવ્યું કે કોઈ વ્યક્તિ કે છોકરો નસીબ ક્યારે છોકરીની તરફેણ કરે છે. એક સમય હોય છે અને વ્યક્તિની ચડતી હોય છે. તે આજના શ્રેષ્ઠ વિશ્વમાં આધાર રાખે છે. સફળતા માટે લોકો દિવસરાત મહેનત કરે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમની મહેનતનું ફળ મળે, તેને આદર, સન્માન અને સમૃદ્ધિ મળે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય અને તમે જીવનમાં કંઈક પ્રાપ્ત કરી શકો. કોઈ અછત ન હોવી જોઈએ અને લોકોને તે જીવન જોઈએ છે ત્યાં કોઈ દુઃખ ન હોય અને દરેક પગલે નસીબ હોય. આપણી આજુબાજુ આવા લોકો આપણને વારંવાર જોવા મળે છે. આખી જિંદગી મહેનત કરનારાઓને જુઓ, આમ છતાં તેઓ સંઘર્ષનો સામનો કરે છે. આપણે નાના સપના પણ પૂરા કરવાના છે. તેનાથી વિપરીત કેટલાક લોકો આમ કરી શકતા નથી. એવા લોકો પણ છે જેઓ સખત મહેનત કરવા છતાં સપના અને ઈચ્છાઓ સરળતાથી પૂર્ણ કરો. જાણે ભગવાન ભૂમિકા ભજવે છે. કુંડળીના કયા ઘરમાં કયો ગ્રહ છે, આ ગ્રહ કયા ગ્રહના પ્રભાવ હેઠળ અસ્તિત્વ ધરાવે છે, સમાવેશને જોવું એ વ્યક્તિ માટે શુભ છે. મિત્રો, અશુભ પરિણામ આપવાને કારણે આવું થાય છે. કુંડળીમાં 9મું ઘર ભાગ્યનું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમામ 12 ઘરો વ્યક્તિને વિવિધ પરિણામો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પરંતુ કુંડળીમાં 9મા સ્થાને છે ભવ એ વ્યક્તિના ભાગ્ય વિશે છે અને 9મા ઘરના નસીબ વિશે ઘણું બધું કહી શકે છે, કારણ કે 9મા ઘરના ભાગની કિંમત. જો આવું થાય તો 9મા ઘરમાં હાજર ગ્રહો અને આ વ્યક્તિના ઘર તરફ નજર નાખતા ગ્રહો. તેથી ભાગ્યનો સમય હવેથી આગામી 72 સુધીનો છે. કલાકની મધ્યમાં હનુમાનજી મહારાજ તરફ તમને ઘણા બધા સંકેતો મળશે. તમારા માટે આ સંકેતોને સમજવું મહત્વપૂર્ણ છે. જો તમે આ ચિહ્નો નોટિસ ન કરો તો બિનજરૂરી જો તમે સમજો તો તમારું આયુષ્ય ઘણું લાંબુ થઈ જશે, જેમાં અકસ્માતો પણ સર્જાઈ શકે છે. તમે તેમને કંઈ પણ કરી શકશો નહીં, કારણ કે મિત્રો, આપણે બધા સંકટ મોચનને જાણીએ છીએ. આપણા જીવનમાં હનુમાન મહાવીર બજરંગ બલી કટોકટી ફેરવવા માટે અમને આશીર્વાદ આપો. જાળવી રાખો કે આપણા જીવનમાં કોઈ નથી જેથી કરીને તમને કોઈ મોટા દુઃખ
કે મૂંઝવણનો સામનો ન કરવો પડે. જો તમે જીવનમાં હંમેશા હનુમાનજીની ઈચ્છા રાખો, આશીર્વાદ તમારા પર રહે. તમારે તમારા જીવનમાં ઉપાય ચોક્કસપણે અપનાવવો જોઈએ. ભગવાન હનુમાનને પ્રસન્ન કરવાનો સરળ ઉપાય છે. અને જો તમે આ ઉપાય લો, જો તમે આમાંથી એક પણ ઉપાય લો, તો તમને થશે તેમના જીવનકાળ દરમિયાન હંમેશા સમૃદ્ધ રહેશે અને હનુમાન પોતાના જીવનમાં જે ઈચ્છે છે હનુમાનજી તમને વધુ પ્રદાન કરશે. અમે હંમેશા તમારા દ્વારા આશીર્વાદ આપીશું. બધાને જણાવી દઈએ કે હનુમાનજી પ્રસન્ન છે. મિત્રો, નસીબ નહીં, તે કરવાની આ એક સરસ રીત છે. તેણી મને ટેકો આપી રહી છે અને બધું ખરાબ થઈ રહ્યું છે. હિન્દુઓએ આ સરળ ઉપાય મંગળવારે કરવો જોઈએ. મંગળવાર ધર્મમાં સંકટ મોચન હનુમાન મંગળવારે કરવામાં આવતી પૂજાજીને સમર્પિત છે. પાઠ અને ઉપવાસથી ભગવાન પ્રસન્ન થાય છે અને જીવનના તમામ દુઃખ, પીડા અને પરેશાનીઓ દૂર કરો. તેઓ જ્યોતિષમાં પણ મંગળવારે આપવામાં આવે છે. પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવતું હતું. મંગળવારે હનુમાનજીની પૂજા સાથે કેટલાક ઉપાય કરીને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને બધી ખરાબ વસ્તુઓ થવા લાગે છે. તમે આ ખાસ ઉપાયોથી પણ હનુમાનજીનો વધ કરી શકો છો. કૃપા કરીને તમે મંગળવારથી જાણી શકો છો સંબંધિત પગલાં વિશે. નંબર 1, મંગળવાર હનુમાનજીના દિવસે સવારે સ્નાન વગેરે. મંદિરમાં જઈને ભગવાનની સામે ઘીનો દીવો પ્રગટાવો. તેને બાળો અને હનુમાનજીને ચોલા પણ ચઢાવો. માળા ચઢાવો અને લાડુ ચઢાવો. હનુમાન ચાલીસાનો પાઠ કર્યા પછી આ ઉપાય અજમાવો. આમ કરવાથી બજરંગ બલી પ્રસન્ન થાય છે અને માર્ગમાં આવતા તમામ અવરોધો જલ્દી દૂર થઈ જશે. દૂર કરો. અને નંબર 2, આર્થિક કટોકટી. મંગળવારે વાંદરાઓથી છુટકારો મેળવવા માટે જો તમે ગોળ, ચણા, મગફળી કે કેળા ખવડાવો છો, જો વાંદરાઓને આ વસ્તુઓ ખવડાવવી શક્ય ન હોય તો તમે આ વસ્તુઓ કોઈ પણ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને આપી શકો છો. તમે આ ઉપાય 11મી મંગળવાર સુધી દાન કરી શકો છો. આમ કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે. નંબર, જો ઘરમાં નાનું બાળક હોય અને તે બહુ રડશો તો નીલકંઠનો દીકરો મંગળવારે રડશે. બાળકના પલંગની નીચે પીંછા મૂકો. મંગળવારે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો. હનુમાનજીની કૃપાથી તમારું જીવન સુધારવા માટે આટલું કરો. તમને બધી સમસ્યાઓમાંથી રાહત મળશે. હનુમાનજી માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય. મંગળવારે સાંજે કૃપા કરીને હનુમાનજીને કેવડા, અત્તર અને ગુલાબ ચઢાવો. મંગળવારે જવના લોટમાં માળા અર્પણ કરો. કાળા તલ કાયમ રહે. હા, જો તમે આમાંથી કોઈ પણ ઉકેલનો ઉપયોગ કરો છો, મારા જીવનમાં સાચી ભક્તિ સાથે અપનાવો અને દર મંગળવારે જીવનમાં ગમે ત્યારે કરો. હનુમાનજી મંચ પર માછલીનું સેવન કરતા નથી. એવું કોઈ કામ નથી કે જે ખુશ ન થાય. જો તમે જીવનમાં જે ઈચ્છો તે કરો. હું ઈચ્છું છું કે બાલાજી તમને બધું સોંપે. મિત્રો કહે છે કે જો આપણે સાચા દિલના હોઈએ, જો તમારે કંઈક જોઈતું હોય તો તે સંપૂર્ણ રીતે કહો. તમે તમારી જાતને આ રીતે વ્યક્ત કરવાનું શરૂ કરો છો. જો તમે સાચા મનથી હનુમાનજીની પૂજા કરશો તો ત્યાં જ છે. તેમના જીવનમાં કોલ કરો અને તેમના ચાલો ઉપાયને આપણા જીવનમાં લાગુ કરીએ. તમે કોઈ પણ સમયે સૌથી મોટી મુશ્કેલીમાંથી પણ મુક્ત થઈ શકો છો. મોટી સમસ્યાઓમાંથી પસાર થઈ શકો છો. તમે તમારા જીવનકાળમાં લઈ શકો છો. તમે તમારા જીવનમાંથી સૌથી મોટા દુઃખને દૂર કરી શકો છો. આ કારણે બાલાજી મહારાજને બરતરફ કરી શકાય છે. જો તમે તમારા જીવનમાં હંમેશા ખુશ રહેવા માંગતા હોવ, જો તમારે સુરક્ષિત રહેવું હોય તો મિત્રો, તમારી પોતાની શેરી અને વિસ્તારમાં ઘણા દુશ્મનો છે જે તમને જોશે. હું ખૂબ જ ઈર્ષ્યા કરું છું કે હું ફરીથી પાછો આવીશ અને તમારી સાથે રહીશ. પણ તમારા કર્મો જોઈને, તમારી ખુશી જોયા પછી મને ખૂબ જ ઈર્ષ્યા થાય છે. જો તમે તમારા પરિવાર સાથે ખુશ છો, જ્યારે તમે તમારા જીવન વિશે કહો છો, ત્યારે ઘણા લોકો તમને અનુસરે છે. ઘણા લોકો તાંત્રિક વિધિ કરાવવા લાગે છે. તમારી સાથે રહેતા તમામ લોકો પણ તમને ખાડામાં ખેંચવા માંગે છે. પણ બાલાજીની કૃપા તમારા પર એવી છે મિત્રો, એ લોકો તમને કોઈ જંક આપી શકતા નથી.
તે હંમેશા તમારા પર તેના આશીર્વાદ વરસાવે છે અને જેઓ તમને અનુસરે છે. હનુમાનજી માટી ખોદવાથી સુરક્ષિત છે, એટલા માટે આપણે હનુમાનજીને હંમેશા આપણા હૃદયમાં રાખીએ છીએ. તમારા માટે જીવનમાં કોઈ મુશ્કેલી ન આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે મહત્વનું છે કારણ કે મિત્રો, તમે ખૂબ જ છો. તમે ક્યારેક આવી રીતે એકલવાયા વ્યક્તિ છો મિત્રો, જ્યાં વિચારો છો ત્યાંથી પસાર થાય છે કે તે આવા અને આવા સ્થળોએથી વળાંક પર જોખમમાં છે. તમે જ્યાં વિચાર્યું હતું ત્યાંથી તમે પસાર થયા છો, પણ આપણે જ્યાં જઈએ છીએ ત્યાં આપણા જીવનમાં ઘણું બધું હોય છે. આવી જગ્યાએથી મોટું સંકટ આવી શકે છે. તેમના જીવનકાળમાં તેમણે સિંગલ સાથે વ્યવહાર કર્યો છે મિત્રો. તમને તમારા મિત્રોનો ટેકો મળ્યો નથી. ન તો ઘર પરિવારના છે કે ન તો બીજા કોઈના. તમે સ્વજનોના આવા સ્થળોમાંથી પસાર થયા છો જેમાં ફક્ત તમે જ તમારો આત્મવિશ્વાસ મેળવી શકો છો અને મારા મિત્રો, મેં તમને મારો વિશ્વાસ આપ્યો છે. ટ્રસ્ટની પાછળ હનુમાનજીના આશીર્વાદ છે, જે આવી જગ્યાએ તમારી પાછળ ઊભા હતા. હા, બાલાજીથી સુરક્ષિત પરત ફર્યા છે. તમે મારા માટે ખૂબ જ દયાળુ છો. તેથી તમારા જીવનને આઈસ હોકીમાં ન લો અને બીજા કોઈને નહીં. જો તમારો મિત્ર તમને કંઈ કહે તો બાલાજીના કારણે તમારા કર્મો બગાડશો નહીં. ભગવાનના આશીર્વાદ તમારા પર ખૂબ જ મહાન છે અને તેમના આશીર્વાદ વ્યક્તિ પર પડે છે. જો કોઈ હનુમાનજીના આશીર્વાદ લેવા જાય છે, જો તમે તેનો જીવનમાં ખોટી રીતે ઉપયોગ કરો છો, આશીર્વાદ ઉદ્ભવતા લાંબો સમય લાગતો નથી. હવે મિત્રો, હવેથી અત્યાર સુધીની વાત કરીએ. આગામી 1 મહિના માટે તમારું જીવન કેવું રહેશે? સાંભળો, શરૂઆત તમારા માટે ઘણી ખુશીઓ લઈને આવે છે. લગ્ન કરવા હોય તો કુંભ આવશે. રાશિચક્રના જીવનમાં આ વર્ષે લગ્ન શહનાઈ ચોક્કસપણે કામ કરતા લોકો માટે ભજવવામાં આવશે અને વેપારીઓને ખૂબ સારા પરિણામો મળે છે. રાહુ બીજા ઘરમાંથી પસાર થઈ શકે છે. આ કારણે તમને વિદેશી સ્ત્રોતોથી પૈસા મળશે. તમને કમાવાની સારી તક મળી શકે છે. જીવનમાં પૈસા અથવા કોઈ મિત્ર હોઈ શકે છે. તમે તમારા ઘરમાં પૂજાનું આયોજન કરી શકો છો અને મહિનાનો મધ્ય ભાગ પણ તમારા માટે ઘણો સારો છે. તમારા દરેક કામમાં તે તમારા માટે ફાયદાકારક રહેશે. ઓફિસમાં પણ તમે તમારા કામમાં તમારું શ્રેષ્ઠ આપી શકશો. તમારી અલગ અલગ એક્ટિંગ સ્ટાઇલને કારણે લોકો તમારા ફેન બની ગયા છે જશે અને આ સમયગાળા દરમિયાન તમને પ્રશંસા મળશે. તમે તમારી પસંદગીનો પ્રોજેક્ટ અથવામાં મેળવી શકો છો. તમે જે સારી નોકરી મેળવી શકો છો. જીવનમાં સાચા પ્રેમની શોધ કરો. આ વર્ષે તેઓને સાચો પ્રેમ મળે. વિદ્યાર્થીઓએ આ વર્ષે તેમનું શિક્ષણ પૂર્ણ કરવું જરૂરી છે. આ વર્ષે તમને સંપૂર્ણ લાભ મળશે. તમારા સપના પૂરા કરવા માટે તમારા માટે રસ્તાઓ ખુલશે. તમને કરવા માટે ઘણી નવી તકો પણ મળશે. શાળાને કારકિર્દીમાં નવી દિશા મળશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં રસ અનુભવશે. જો તમે સારા માર્કસ ન મળે તો પણ નિરાશ ન થાઓ. તમારી મહેનત અને પરિશ્રમ તમને સફળતા આપે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ચોક્કસપણે મદદ કરશે. આ વર્ષ તમારા વ્યવસાય માટે સારું છે. વધારવા માટે ઘણા નવા પગલાં લઈ શકાય છે. આ ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે. મિલકત સંબંધિત બાબતોમાં તમને લાભ થાય. તમારે તમારા વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ વર્ષે તમને આર્થિક લાભ નહીં મળે. તમામ રોકાણો અને પ્રયોગો અજમાવીને તમારા આવક વધશે અને તમારું જીવન વધશે. વધતા નસીબ સાથે આરામદાયક જીવન આનંદ માણો. ગાયસ, ભગવાન જાણે છે કે તમે કરશો એકલા. કોઈ તમને ઝડપથી ટેકો આપશે નહીં. તમે તમારા જીવનમાં જે પણ કામ કરો છો, જો તમે તેમને ફક્ત તમારા દ્વારા કરો છો, જો તમે કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ જાઓ છો, કોઈ તમને ટેકો આપતું નથી, તે તેને મુશ્કેલીથી બચાવે છે. તમે કેવી રીતે બહાર નીકળશો અથવા તમે એકલા છો? જાણી લો કે આપણા જીવનમાં આટલી મુશ્કેલી પછી મિત્રો, ભગવાન મારાથી દૂર કેવી રીતે હોઈ શકે?
જાણો કે તમે ઘણા લોકો એકલા છો જો લોકો તમને ખૂબ જ ઝડપથી સમર્થન આપે છે મારા જીવનકાળમાં ખૂબ જ પરેશાન અને નિરાશ જો તેઓ થાય તો તમે તેમની સાથે તમારા ભવિષ્ય વિશે વિચારો ફક્ત તેમને મદદ કરવા માટે 2 વાર વિચારશો નહીં જ્યારે તે તમારી પાસે આવે ત્યારે તરત જ જાઓ જો હા તો લોકો તમને એકલા છોડી દેશે લોકો તમારી સમસ્યાઓને હળવાશથી લે છે તેની આગળ લડવા માટે તમને એકલા લઈ જઈ રહ્યા છીએ તેથી જ તમારું જીવન આ સમયગાળા દરમિયાન તમારે આવા લોકો સાથે ન રહેવું જોઈએ જેઓ તમારી પરેશાનીમાં કોણ સાથ નથી આપતું અને કોણ